નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા દેશ દુનિયાના અને ગુજરાતના ખાસ કરીને ખેડૂતો માટે એક સૌથી મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો ચલો આપણે વિગતવાર જાણી લઈએ આજના ખેડૂતો માટે શું છે ખુશ ખબર. તે પહેલા કોમેન્ટની અંદર તમારો તાલુકો અથવા જિલ્લો જરૂરથી લખજો, જેના કારણે આપણે આવતીકાલે નવો વિડીયો બનાવીએ તેની અંદર સૌથી મોટા સમાચાર તમારા તાલુકાના અને જિલ્લાના તમારા સુધી પહોંચે. તો લાઈક કરી સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટની અંદર તાલુકો અથવા જિલ્લો જરૂરથી લખજો. આજે મિત્રો એકવાર ફરીથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો વરસાદને લઈને ખેડૂતો માટે મહત્વના સમાચાર. જી આ મિત્રો, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ બધા વિસ્તારોની અંદર સારા પવન સાથે વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એકવાર ફરીથી ગુજરાતના ખેડૂતો માટે ચેતવણી, મહત્વના સમાચાર. આખરેકાર ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો, તમારા માટે જે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરવાની શક્યતા હોવાના કારણે ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રોને ખેતર નીચાણવાળા ભાગની અંદર છે તે ભાગની અંદર પાણી ભરાવાના કારણે તેમના પાકને બહુ ભારે નુકસાન થવાથી બચાવી શકાય જો તેઓ પાણી કાઢવાની વ્યવસ્થા યોગ્ય રાખે તો. ત્યારબાદ એકવાર ફરીથી મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કપાસની વાવણી અંતિમ તબક્કામાં. રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં કપાસની વાવણી ઝડપથી સંપૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી યુરિયા અને ડીએપી ને લઈને સૌથી મોટા સમાચાર. જી આ મિત્રો, ખેડૂત મિત્રો ડીએપી અને યુરિયા ખાતરને લઈને એકવાર મોટો ધડાકો થઈ રહ્યો છે અને ખરેખર વાત કરવામાં આવે તો વાવણીની સિઝનના કારણે ખેડૂતો ખાતરની ખરીદી માટે બજારમાં પહોંચી રહ્યા છે અને યુરિયા અને ડીએપી ખાતરની માંગ બહુ જ વધી રહી છે, ડિમાન્ડ મિત્રો થઈ રહી છે. ત્યારબાદ એકવાર ફરીથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મગફળી પાક માટે વરસાદના ફાયદાકારક. જી આ મિત્રો, વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાજેતરનો વરસાદ મગફળીના પાક માટે બિલકુલ સારો સાબિત થઈ રહ્યો છે. ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતમાંથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પાટણ છે, મહેસાણા છે, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટા છવાયાની વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે પાટણ, અમદાવાદ એટલે કે પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારો આજુબાજુ નાના મોટા વરસાદના છાપટા જોવા મળી શકે છે. ત્યારબાદ એકવાર ફરીથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ધાનની રોપણીમાં તેજી. વાત કરવામાં આવે વિગતવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ મળતા ધાનની રોપણી ઝડપથી આગળ વધી રહી છે. ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો જીવાતના ઉપદ્રવ સામે સાવચેત રહો. ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો, ભેજ વધતા પાકમાં જીવાત અને ફૂગજન્ય રોગનું જોખમ વધી શકે છે. ત્યારબાદ મિત્રો જે પશુપાલનો કરે છે, જે પશુપાલકો છે તેમના માટે ખાસ અને મહત્વની સૂચના. જી આ મિત્રો, ગાય, ઢોર, ભેંસ જે પણ રાખતા હોય તેમના માટે વરસાદી મોસમમાં પશુઓને રહેઠાણને સૂકું અને સ્વચ્છ રાખવાની સલાહ આપવામાં આવી છે, જેના કારણે તમારું જે ગાય ભેંસ છે તે નિરોગી રહે અને તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. ત્યારબાદ એકવાર ફરીથી પાણીની નવી મિત્રો આવક. વાત કરવામાં આવે ચેક ડેમોમાં નવા પાણીની આવક વિશે તો રાજ્યના અનેક ચેક ડેમ અને તળાવોમાં વરસાદના કારણે પાણીનો સંગ્રહ વધી રહ્યો છે અને ગામો ગામ છે તળાવો પણ ખણાવાના ચાલુ થઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો શાકભાજીને લઈને એક મોટા સમાચાર. શાકભાજીમાં ભાવમાં વધારો થયો છે. કયા કયા તો ટામેટા, મરચા અને લીલા શાકભાજીના ભાવમાં કેટલાક બજારોમાં વધારો જોવા મળી રહ્યો છે, તો ખાસ કરીને જે ખરીદી કરનારા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તલ અને એરંડાની વાવણી ચાલુ. આખરેકાર સારા વરસાદના કારણે ખેડૂતો તલ અને એરંડાની વાવણીમાં વ્યસ્ત બન્યા છે. આ બંને પાક છે આ બહુ જ વવરાવામાં હાલમાં ખેડૂતો બીજી દેખાઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો કૃષિ નિષ્ણાતોની સલાહ. વાવણી પછી પાકમાં જરૂરી હોય ત્યારે જ ખાતર અને દવાનો ઉપયોગ કરવાનું કહ્યું છે. બિનજરૂરી ખાતર અને દવાનો ઉપયોગના કારણે જે ખરેખર પાક છે જે વિકાસ કરી રહ્યો છે તે વિકાસ કરતો બંધ થઈ શકે છે, તો ખાસ તેની નોંધ લેવી. એકવાર ફરીથી બીજા સમાચારની વાત કરવામાં આવે તો મકાઈના પાકમાં સારો ઉગાવો. યોગ્ય વરસાદ મળતા મકાઈના પાકમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ગુજરાતના અનેક ખૂણાની અંદર કેટલાય ખેડૂતોને લાભદાયક અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી મોટા સમાચારની વાત કરીએ. ખેડૂત મિત્રો તમારા માટે મહત્વના સમાચાર. ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો. વધારે સમય સુધી પાણી ભરાઈ રહે તો મૂળ સડવાની સમસ્યા થઈ શકે છે, તો તેની ખાસ નોંધ લેવી. એકવાર બીજા સમાચારની વાત કરીએ. ખરેખર વરસાદી માહોલ શું છે ગુજરાતની અંદર, કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, તો ખાસ કરીને આગાહીની વાત કરવામાં આવે વરસાદી માહોલ વિશે. આગામી 3 દિવસ વરસાદી માહોલ. વાત કરવામાં આવે તો હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત થઈ શકે છે અને ખાસ કરીને વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર નાનો મોટો વરસાદ થઈ શકે છે. આ હતા ગુજરાતના સૌથી મોટા અને ખેડૂતો માટે તાજા સમાચાર. તો ખાસ કરીને કેવા લાગે કોમેન્ટની અંદર જણાવજો. આથી પણ નવા સમાચાર અને લાંબો વિડીયો બનાવવાની જરૂરથી કોશિશ કરજો. જો તમે સપોર્ટ કરશો તો ખેડૂતો માટે મહત્વના તેમના પાક, બિયારણ અને માર્કેટ યાર્ડમાં ફાયદો થાય તે રૂપે આપણે વિડીયો જરૂરથી બનાવશું. કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં. આવનારા વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.